હાલો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ અમારા ગામની શમશાન ભૂમિ તરફ. આ અમારા ગામનું શમશાન આવી ગયું છે, તમે જોઈ શકો છો. અમારું ગામનું નામ છે વડિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, ગુજરાત. આ જો શમશાન. આપણે મર્યા પછી દરેક વ્યક્તિએ અહીંયા જ આવવાનું હોય છે. આ આપણું સાચું ઘર છે, છતાં આપણે એની ક્યારેય સંભાળ લેતા નથી. ક્યારેક અહીંયા આવીને આપણને જોવું જોઈએ. આપણું ઘર હોય ત્યાં આપણને અમુક ન ફાવતું હોય, સારી લાદી ન હોય, સારું મકાન ન હોય તો ન ફાવતું હોય. તો અહીંયા કેવું છે, ક્યારેક અહીંયા આપણા શમશાનમાં આંટો મારવો જોઈએ, જોવું જાણવું જોઈએ. સારું આપણને અહીંયા ફાવશે કે નહીં ફાવે. બરાબર ને? તો છોકરા કાંઈક બીજી વ્યવસ્થા કરે આપણી હાટું. જો અહીંયા ગાયો ચરી રહી છે. આ લોકો જે મૂંગા પ્રાણીઓ છે એ આવે છે શમશાને. આપણે ગમે ત્યારે મરીને અહીંયા આવવાનું છે, છતાં આપણે અહીંયા આવતા નથી ક્યારે સંભાળ લેવા. કાંઈ આપણને ફાવશે કે નહીં ફાવે, છોકરા કાંઈક બીજી વ્યવસ્થા કરે. હાચું નહીં? કબીર સાહેબ કહે નહીં, જીવે ભી લકડી મુँह भी लकड़ी, एक तमाशा लकड़ी का, क्या जीवन क्या मरण कबीरा, खेल रसाया लकड़ी का, आगे भी लकड़ी पीछे भी लकड़ी, देख तमाशा लकड़ी का, जीवे भी लकड़ी मर के भी लकड़ी, देख तमाशा लकड़ी का. આપણો હાસો વિસામો શમશાન છે. આનાથી ગભરાવાનું ન હોય મિત્રો. આ તો આપણું હાસું ઘર છે. આ અમારા ગામનું શમશાન છે. ગામ વડિયા છે, તાલુકો પાલીતાણા, ડિસ્ટ્રિક્ટ ભાવનગર, ગુજરાત. આ બ્લોગ તમને કેવો લાગ્યો? ખરેખર આ રીતનું મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જે લોકો આપણું હાસું ઘર છે ત્યાં ક્યારેય જતા નથી, અને જ્યાં જાય છે ત્યાં આપણે જવાનું નથી, જ્યાં જવાનું છે ત્યાં આપણે જતા નથી. ખરું ને? આ શમશાન ભૂમિનો બાકડો કહેવાય. આમાં પૂરાવીને બધાને બાળે. જો સરપંચે કેટલો સુંદર મજાનો ચેડ બનાવ્યો, કેટલું ટોપ બનાવ્યું છે બધું. અહીં રહેવાનું મન થઈ જાય. ખરું ને?